ઘડિયા કપે ઠેલો નાસીન ચોય હેડ્યા પાછા મારવાડ જોયો આંખો મે તો શું વાત કરો બુડુ એટલે મારવાડ તમે આખો જોઈ ના છો એમ ને તો હવે ચોય હેડ્યા છો તાર ગુજરાત જોવા જાઉં રે ઓ એટલે હવે ગુજરાત જોવા જાવું છે એમ ને તમારે પણ તમે બુડુ લાગો તો ચાદર વગર ના શું લઈને જો છો ગુજરાત જોવા ઊંટિયો મે શણગાર્યો રે ઓ શું વાત કરો એટલે ઊંટિયા પર બેસીને તમારે ગુજરાત જોવા જાવું છે એમ ને રાકેશભાઈ મન લાગે તમે હવે ચાદર નથી કંટાળ્યા છો ને ઊંટિયો મે શણગાર્યો રે હવે તમારે જે જોવા જાવું હોય જો રાકેશભાઈ મને તો બધું કોઈ વાંધો છે ને પણ આમ તમારે બીજી તો શાંતિ છે ને એ મને પાગલ કરીને મેલો પડતો મારા લોસા વળી પાછા કે હોય ને પડતા મેલ્યા પણ હું તો શું કું રાકેશભાઈ કે આ પ્રેમ છે ને એ બધું કોઈ દાડો કરાય જ નહીં આ પ્રેમમાં તો ઘણા ભાઈ એમ કે કડિયા કોમે જવા મળ્યા અને કડિયા કોમે જઈ જઈને તો પોતે કડિયા થઈ ગયા બોલો અને તમે શું થઈ ગયા એ પ્રેમમાં હું તો થઈ જો દારૂડિયો હા મને તો બધું રાકેશભાઈ ખબર જ હતી કે આ પ્રેમમાં કો તો ઘણા ભાઈ કડિયા થઈ જોય ન કે પછી દારૂડિયા થઈ જોય આમ રાકેશભાઈ તમને હાલ પસ્તાવો તો થતો હશે હું તો પસતાણો અલ્યા બુડુ તાર અમારે મારા ભાઈબંધ ને એવું શું છે મારો ભાઈબંધ છે ને એ ઊંધે ખોદ એક છોકરીના પ્રેમમાં પડ્યો તો બરોબર મેં બુડુ એને બહુ સમજાયો પણ એ નબળો ગતું ભાડા કેવું કોઈ મોન્યો જ નહીં પછી હીરો મારી પાસે આવ્યો બરોબર મન કે મારું શું હવે કોઈ મેળ આવે એમ છે નહીં મન કે તું કોક એમ કે હવે દવા આલ કો તો સલાહ આલ મેં કીધું સારું કશો વાંધો નહીં અમે પછી બે ભાઈ જ્યાં દિનેશભાઈ પાસે બરોબર મેં કીધું દિનેશભાઈ પાસે આપણે જો હીરા કોક આપણને સલાહ આવી છે શું કેવું લે દિનેશભાઈ અમે બુડુ તો પાસે કાલ આયા હતા ને એ ખોટું ચમ બોલો છો સાવા કયા પૂછું દિનેશભાઈએ તો અલ્યા બુડુ ખોટું નહીં બોલતો મારી માની છો કે બધું ખોટું બોલતો હોય તો અમે બુડુ તમારા પાસે કાલ આયા હતા પૂછું અલા તો તમે જાતા ગોમની ઘંટીએ ખરેખર આ દિનેશભાઈ છે ને ઈ મને આખા ગામમાં સાવો કરશી અલ્યા પણ બુડુ એમ કે દળાવા તો જાવું પડે કે અને દળાવા ના જતો હોદે પછી વાયરો ખાવ મળવા આવતા તા ઓવેલા પણ મારા ભાઈ અમે બે જણા બાઇક લઈને તમારી પાસે આવતા જ રાખું છું પણ આ વસમાં કેવું છું ઈ મેં તમને કીધું જ તું બુડુ ફોન કરીને અમે માઓન લાઈન ફાટા પણ હું શું કું રાકેશભાઈ એરી મારી ઓળખી એમ કે ઝાર તમને ફોન કરતી તાર ફોન માં તો જબર મેઠું બોલતી મારા ચક્કાન મારા બકાન ખાઈ લીધું ને આવું બધું મારી ઓળખી બોલતી તો પછી તમારો સાથ છોડ્યો કેવી રીતના એની હું એમ કહું છું મારો છેતરીને સાથ છોડી દીધો એ એકલો ને લીધી દો અલ્યા પણ હું શું કું રાકેશભાઈ અમારા જક્શન દિનેશભાઈ ઠાકોર નહીં જા એની ભૂડુકું જાનું છોડીને જતી રહી છે તો હવે કરવું શું જ મને કોઈ ખબર નહીં પડતી બોલો તમારા પાસે કોઈ રસ્તો હોય તો બતાવો ને ભૂડુ એ અંતર મંતર જાદુ મંતર કરો માના રાજ હવે રાકેશભાઈ ભૂડુ અમે ઘણા આવા અખતરા કર્યા છે પણ કોઈ મેળ નહીં આવતો અમે ઘણા જાદુ મંતર કહી ના શકું છું કોઈ આટલા દાડા ઉધી વળી પાછી નહીં આવી મારા બાપના આમ બધું ખોટું કહેતો હોય તો એટલે હું શું કહું દિનેશભાઈ આ તમારા હારે જે બીના બની એ રાકેશભાઈ થોડું કહેજો તમે પીવા સિવાય કોઈ બીજો રસ્તો ના રહ્યો આ તો નૈના બેન આયા એટલે હું શું કહું દિનેશભાઈ હવે તમારો કેસ છે ને એ ભૂડું આપણે કાલે પટાવશો આજ તો મને નહીં લાગતું કે કેસ આપણો પટે એમ બરોબર કાલે હવે આપણે એમ કે અસર ટાઢા મગજથી વિચારીને આપણે ઉમર ડગલું પડશે ને તો જ ભૂડું મેળ આવશે ને કેમ કોઈ મેળ નહીં આવે બાપના આમ બધું ખોટું કહેતો હોય તો એટલે હવે આપણે કાલે વાત બરોબર બોલો નૈના બેન તમે ઓલી જોમલીનું કોક કહેતો તો મારવાડાની જોમલી તાર પોસ પરોણ આવશે હવે પણ નૈના બેન ઈ જોમલીને બાજુમાં ડીજે આવ્યું તું આથી આશીર્વાદ બિચાર નુંગવા જ નહીં જીતી ગતું આશીર્વાદ ઉજાગરો કરાયો છે બોલો અતે એમ કે હજી ઉધી ઊંચી છે તમે એમ ચારનું કીધું તું કે પોસ પરોણ આબા નથી એમ હું કેતી તી વેલની તાર ઘેર પરોણ આવશે વાત કરો નૈના બેન એ તમે એમ વહેલું કીધું છે એમ ને કોઈ મારે વિશે હારી એમ કે વહેલી જાગીની ના કોઈ મોસની વ્યવસ્થા કરી ના કોઈ ગોદડાની વ્યવસ્થા કરી કે ના કોઈ ચા પાણીની વ્યવસ્થા કરી પણ નૈના બેન તમારે એમ કે પહેલથી સમજાવી હતી કે ચા પાણીની વ્યવસ્થા કરીને રાખજે એમ ચા મિલતા જોર પડે તો પેલી ફોડી ના
એટલે નૈના બેન તમે ચા મેલવાની સલાહ આલો છો કે પછી વાહન ફોડવાની સલાહ આલો છો? હવે ચા હારું કોઈ તપેલું જ ના ફોડવાની હોય કે અત્યારે તપેલું ફોડી નાખે વહેલો પછી શેમાં ચા મેલવાનો અને પરુના હાર થોડું તપેલું ફોડવાની હોય ઠંડુ લઈને પાઈ જવું છું એમાં કોઈ તપેલું ફોડવાની જો આવી વાત કેવી કરો તમે તો તનમું કેતી તી વેલની તારા ઘેર પરોણો આવશે. હવે નૈના બેન તમે તો કહેતા તો કે જોમલી તારા ઘેર પરુણા આવશે ને પોસ પરુણા આવશે બરોબર પણ એને જોમલીને કોઈ મન માથે છે નહીં એટલે નૈના બેન મને તો હવે એવું લાગે છે કે તમે ફોન કરીને હોમે કીજો કે આબાનું હવે મોડી વાળજો કેમ કે ઓય જોમલીને કોઈ મન માથે છે નહીં બરોબર એટલે તમે ફોન કરીને ના પાડજો પૂછું હોય તો કોઈ એમ કે યાગારાય નહીં ખાવા આઈ છું બિચારા ખાઈ છું પી હું એમ કહું છું ને એમ કે ફોન કરીને ના પાડી દીધું કીધું પાછું હું કેતી તી જુમલી તારો પોચ પરોણો આવશે. અને બીજું શું નૈના બેન ખબર છે કે આજે હવે એમ કે કોઈને ઘેર પરુણા આવે અને કોઈના ઘેર કશું ખૂંચી કાવાય ના હોય એટલે આવે પાછા આપણા ઘરે બરોબર ખોડ આલો ચા આલો મરચું આલો મીઠું આલો હળદર આલો મસાલો આલો જીરું આલો હવે ક્યાંથી આપવું આપણે પૂછવું આ બધું આ તો ધાન પરુણાઓના ઘરે આવે ત્યારે આપણા ઘરે આવીને ઊભી હોય છે આ જમલી તો એટલે હું શું કહું તમને તમે સોને મને હોમે ના પાડી દો ફોન કરીને નકે આપણી સોટી ઊભી કરશે પહારે મારા બાપના આમ બધું ખોટું કહેતો હોય તો જારવાના ઘરે પરુણા આવે ત્યારે આપણા ઘરે આવીને ઊભી ખડી થઈ જાય છે બોલો એટલે હું શું કહું તમને તમે ફોન કરી ના પાડી દો હોમે પૂછું 24 કલાક હું તો નશામાં રહેતો હાચું કહું છું. તો જય માતાજી મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવ્યો હતો એટલે કોઈએ દિલ પર લેવો નહીં અને તમને તો ખબર જ છે કે અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ કોઈ કલાકારને ઠેસ પહોંચે એવો કોઈ અમારો ઈરાદો છે નહીં એટલા માટે જો મિત્રો તમને આ વિડીયો ગમતો હોય તો મારા ભાઈ વિડીયોને લાઈક કરજો અને ચેનલમાં કોઈ પણ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા. જય માતાજી બધા મિત્રોને. પ્રેમ કોઈ કરશો એ પ્રેમમાં હું તો થઈ ગયો દારૂડિયો.